પાર્વતી પરમેશ્વરો. પવિત્ર એવા ચાતુર્માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગના વિચાર દર્શનના આપણા સંકલ્પને આજે આપણે ચતુર્થ જ્યોતિર્લિંગ ઓમકાર મમલેશ્વરમ નું વૈચારિક દર્શન કરીશું. આપણી આ વિચાર યાત્રા ભગવાન ભોળાનાથની કૃપાથી અવિરતપણે ચાલતી રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીશું. જ્યોતિર્લિંગના દર્શનને માટે ઘણી બસો, ટૂરની બસો, યાત્રાઓ, ઘણા લોકો યાત્રા કરવા જાય છે, સ્થૂળ દર્શન તો કરી આવે છે, પરંતુ ભગવાન ત્યાં જ કેમ પ્રગટ થયા, કેવી રીતે પ્રગટ થયા, કેવી રીતે ત્યાં જ્યોતિ સ્વરૂપે સ્થિર થયા, એનો વિચાર કરવા માટેનો કોઈની પાસે સમય હોતો નથી. રિટર્ન ટિકિટ કરાવીને ગયેલા આપણે કાં તો ઓછા સમયમાં વધુ જગ્યાઓ જોઈ લેવાની એક વ્યવસ્થાના ભાગરૂપે, કાં તો પ્રવાસને માટે, કાં તો ફરવાને માટે, કાં તો પુણ્ય કમાવાને માટે આપણે તીર્થયાત્રાઓ કરતા હોઈએ છીએ. ત્યારે થોડાક થોભીને, થોડોક વિચાર કરીને એ જગ્યાઓની પાછળનો ઇતિહાસ, એની પાછળના બલિદાનો, એની પાછળની પવિત્રતા, એની પાછળનો કર્મયોગ અને ભગવાનની પ્રસન્નતા, ભગવાનના ત્યાં વિરાજમાન થવાનું કારણ, એનું થોડુંક વૈચારિક દર્શન પણ આપણે કરવું જોઈએ. આપણે અહીંયા વિચાર દર્શનના માધ્યમથી જ્યારે કરી રહ્યા છીએ ત્યારે હું ગલગલિયા થાય તેવી વાર્તાઓ નથી કરતો. મગજમાં ન ઉતરે, બુદ્ધિમાં ન ઉતરે તેવી માત્ર કથાના સ્વરૂપે આપણે એને જાણવાનો પ્રયત્ન નથી કરતા, પરંતુ એની પાછળ રહેલું તત્વ, એનું મહત્વ, એનો વિચાર, એ વિચારનું દર્શન કરવાનો આપણે યથામતિ, યથાશક્તિ પ્રયત્ન કરતા રહ્યા છીએ. શક્ય છે એમાં આપણને રસ ન પણ પડે. આપણને રસ પડે ચમત્કારોમાં, પૌરાણિક વાર્તાઓમાં, વ્રત કથાની વાર્તાઓમાં, પણ જ્યારે તત્વની વાત આવે ત્યારે આપણને કંટાળો આવે. શ્રી ઓમકારેશ્વર અને શ્રી અમલેશ્વર મહાદેવ, ઓમકારમ અમલેશ્વરમ એવા નામથી જે જાણીતું છે, આ જ્યોતિર્લિંગ નર્મદાના કિનારે સ્થિત છે. નર્મદા એટલે આપણી પવિત્ર નદીઓમાંની એક નદી. એનું બીજું નામ છે રેવા. નર્મદે સર્વદે, નર્મ એટલે આનંદ, આનંદ આપવા વાળી માં નર્મદાના ખોળે અનેક ઋષિ મુનિઓ થયા છે, અનેક આશ્રમો, અનેક તીર્થો રચાયા છે. આખી નર્મદાના કિનારે આપણા ભારત વર્ષના વધુમાં વધુ અગણિત તીર્થો અને આશ્રમો આવ્યા છે. એણે અનેકોના જીવન બદલ્યા છે, અનેકોના જીવનમાં પરિવર્તન કર્યા છે. એ નદી એ માતૃ સ્વરૂપા, એ પવિત્ર છે. માનવ જીવનને શાંતિ અને સમાધાન, નવી દિશા જે આપણને આપતી રહેલી છે. કહે છે
કે ગંગામાં સ્નાનથી, યમુનાના પૂજનથી અને નર્મદાના સ્મરણ માત્રથી આપણને પુણ્ય મળે છે. મન જ્યારે અશાંત હોય, કોઈ રસ્તો સૂઝતો ન હોય, ત્યારે એકવાર અખતરો કરવા જેવો છે. 3 વખત ઊંચા અવાજે પોકાર કરો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તરત જ મનને શાંતિ મળશે. કરવા જેવું છે. એટલી તાકાત આ પુણ્ય સલીલા માતા નર્મદામાં છે. આવા નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાળામાં ભગવાન ઓમકારેશ્વર બિરાજમાન છે. ભગવાન ઓમકાર સ્વરૂપે અહીંયા સ્થિત થયા છે. એ વાતને સમજવી હશે, એ ઇતિહાસને જાણવો હશે, તો હજારો વર્ષ પાછળ આપણે નજર કરવી પડશે. કાળગણનામાં ઇતિહાસકારો પણ થાપ કહી જાય એટલા વર્ષો પાછળ આપણે જોવું પડશે. વેદકાળ સમયની વાતો આપણે કરવાની છે. રામાયણ મહાભારતનાથી પણ પહેલાની વાતો છે. માનવ સભ્યતા કદાચ એ વખતે શરૂઆતના તબક્કામાં હશે. દૂર દૂર વસતા માનવ સમુદાયો એકબીજાથી અલિપ્ત હશે, એકબીજાની રહેણી કરણીથી અજ્ઞાત હશે. દરેકની પોતાની એક પરંપરા હશે, એક ઉપાસના પદ્ધતિ હશે, કોઈની નહીં પણ હોય. દરેકની એક અલગ સભ્યતા, અલગ સંસ્કૃતિ, અલગ રહેણી કરણી, આવી અનેક વાતો જે કદાચ આપણે અત્યારે કલ્પના પણ ન કરી શકીએ. એ સમય ઉપરની આપણે વાત કરવાની છે કે એવા સમયમાં એક ઋષિકુમાર પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ગુરુજીના આશ્રમમાંથી ગુરુજીની આજ્ઞા લઈને સંસારમાં પાછો ફર્યો છે. ઘરે આવે છે. જે વિદ્યા મેળવી છે એને લઈને વિચાર કરે છે કે મારે મારો આ દેહ પ્રભુ કાર્યને માટે વાપરવો છે. જે અમૂલ્ય માનવ દેહ મને મળ્યો છે, જે વિદ્યા મેં મેળવી છે, જે કેવળ મારા જીવન નિર્વાહને માટે વાપરું તો તે યોગ્ય નથી. મારો જન્મ એળે જાય. મને મળેલી આ તેજસ્વી વિદ્યા એનાથી સમાજમાં એવા લોકોની પાસે જવું છે કે જેને એની જરૂર હોય. જે ઠેકાણે પ્રભુને મારી અત્યંત જરૂર હશે તે ઠેકાણે આ દેહને હું લઈ જઈશ. એ ઋષિકુમાર વિચાર કરે છે કે હું ભગવદ પ્રીત્યર્થે વિદ્યા ભણ્યો છું, તેથી મારી વિદ્યાનો શું ઉપયોગ કરવો તે ભગવાન નક્કી કરશે. કહે છે ને કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલસ્ય સાધો વિપરીતમેત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. વિદ્યા વિવાદને માટે નથી, પૈસાને માટે નથી, તે જ્ઞાનને માટે છે, સૌજન્યને માટે છે, વિકાસને માટે છે. આવી કલ્પના જે કાળમાં હતી તે કાળનો આ ઋષિકુમાર છે. એ સમયમાં વિદ્યાને સરસ્વતી ગણાતી. જે લોકો વિદ્યાને સરસ્વતી ગણી પૂજતા તેમને હંમેશા લાગતું કે આપણે આટલી સરસ્વતી મેળવી છે તો તેનો ઉપયોગ શું કરવાનો. આ સરસ્વતી ને શિવના ચરણે ધરવાની. શિવ એટલે કલ્યાણ અને સરસ્વતી એટલે જ્ઞાન.
સરસ્વતીને શિવના ચરણે ધરવાની, એટલે કે જ્ઞાનને કલ્યાણના માર્ગે વાપરવાનું. જ્ઞાનની પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવાની, અને જેને જ્ઞાનની આ પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે એને આ જગત બધું મિથ્યા ભાસે છે. જગત ખલાસ થઈ જાય છે. બીજી રીતે કહેવું હોય તેવું કહી શકાય કે જ્ઞાનની પરાકાષ્ઠા એટલે શું? જગતનું સ્મશાનવત લાગવું. શ્રી મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંત કહે છે, સ્મશાને ક્રીડા સ્મરહર. શિવજી સ્મશાનમાં ક્રીડા કરે છે, શિવજી સ્મશાનમાં રહે છે. એનો અર્થ શું? આપણે શું સમજીએ છીએ કે શિવ તો દિગંબર છે, રાખ બભૂતિ ચોળે છે અને સ્મશાનમાં એમનો વાસ છે. થોડોક તાત્વિક દ્રષ્ટિથી પણ વિચાર કરવો જોઈએ કે શું ભગવાન શિવ આમ લંગોટી પહેરીને સ્મશાનમાં બેસી રહ્યા હશે અને ભગવાન વિષ્ણુ પીતાંબરી પહેરીને ક્ષીરસાગરમાં પોઢી ગયા હશે? આવી કલ્પનાઓ લઈને આપણે જ્યારે બેઠા છીએ ત્યારે વિચાર કરવાનો કે હકીકતમાં શિવ અને વિષ્ણુ બંને એક જ શક્તિ છે, અને તે શક્તિ વિશ્વમાં અનંત રૂપે કામ કરે છે. આ શક્તિને ઓળખતા ઓળખતા પૂર્ણ જ્ઞાનરૂપતા આવે એટલે માણસ પોતે ખલાસ થઈ જાય. ખલાસ થઈ જવું એટલે દેહ ભાવનો નાશ થવો. પછી એને આ બધી વાતો અસર નથી કરતી. હોવું ન હોવું, રસ ન રસ, આ જગત એને માટે છે નથી નથી, છે ખલાસ થઈ જાય છે. જ્ઞાન રૂપતાની ટોચ એટલે હુંનું ખલાસ થવું. હું જ ખલાસ થાય. ધન મારું નથી, જગત મારું નથી, બુદ્ધિ મારી નથી, અને છેવટનો અહંકાર પણ મારો નથી. અને આ બધું જ્યારે ખલાસ થાય ને ત્યારે ચૈતન્યનો આનંદ આવે. ચૈતન્યનો આનંદ મળે એટલે કે બધું જ જ્યારે સ્મશાનવત થયું ત્યારે આ દિવ્ય આનંદની અનુભૂતિ થઈ. અને એટલા માટે ઋષિ મુનિઓએ કહ્યું કે સ્મશાનમાં શિવ આનંદ રૂપે સ્થિત છે. હવે આપણે પણ કહેવા લાગ્યા કે શિવજી સ્મશાનમાં જઈને રહ્યા. એટલે આપણી નજરમાં સ્મશાન એટલે જ્યાં પેલા લોકોના જે અંતિમ સંસ્કાર કરીએ છીએ એ જગ્યા આવે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં જે જગ્યા સ્મશાનવત થઈ, જે શરીર સ્મશાનવત થયું, જ્યાં જ્યાં સ્મશાનવત એક વૃત્તિ ઊભી થઈ કે જે અહંકાર ખલાસ થયો, હું ખલાસ થયો, જગત જેને માટે સ્મશાનવત થયું કે જેનો કોઈ એના માટે કોઈનો અર્થ ન રહ્યો, જરૂર ન રહી, એવી સ્મશાનવત સ્થિતિમાં શિવ આનંદથી ત્યાં રહે છે, આનંદ સ્વરૂપે ત્યાં રહે છે. આપણને પેલું જ સ્મશાન દેખાય કે આવા સ્મશાનમાં જઈને શિવ રહે છે. વાત આપણે કરતા હતા સરસ્વતીની. જ્ઞાનને કલ્યાણના માર્ગે વાપરવું છે, સરસ્વતીને શિવજીના ચરણે ધરવી છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે શિવજીના ચરણે સરસ્વતી ધરવી એ જ જેના જીવનનું સર્વસ્વ છે. એવો આ ઋષિકુમાર પોતાની વિદ્યા, જ્ઞાન અને સરસ્વતી ભગવાનના ચરણે ધરવાના હેતુથી ઘરેથી નીકળી પડે છે. જે ઠેકાણે સદવિચારો પહોંચ્યા નથી તે ઠેકાણે જઈને રહેવાનો એને સંકલ્પ કરે છે. ફરતા ફરતા તે વિંધ્ય પર્વતમાળાના વિસ્તારમાં આવી પહોંચ્યો છે.
વિંધ્ય પર્વતમાળામાં એક પર્વત એવો છે, દૂરથી એને જોતા એક પહાડનો આકાર ઓમકાર જેવો દેખાય છે. આ ઋષિકુમારે જતા જતા દૂરથી નજર કરી છે, ઓમકાર જેવા આકારનો પર્વત જોયો છે અને એને થયું કે નક્કી આ જગ્યાએ મને મોકલવા પાછળ ભગવાનનો એની પાછળ હાથ હોવો જોઈએ, ભગવાનનો ચોક્કસ એની પાછળ હેતુ હોવો જોઈએ. જો આપણા જીવનમાં અને જેને પ્રભુ કાર્ય કરવું છે, જેને ભગવાન ઉપર અનન્ય નિષ્ઠા છે, અપાર પ્રીતિ છે, એના વિચારવામાં આજ તો ફરક હોય છે. આપણે હંમેશા એ જ વિચારતા હોઈએ છીએ કે અરે ભગવાન તે આવું કેમ કર્યું, શા માટે આવું થયું. જ્યારે આ લોકો જે ભગવાનના થઈ ગયા છે, એની પાસે જવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, એ લોકો એમ વિચારતા હોય કે ભગવાન ત્યાં જે કંઈ કર્યું એની પાછળ ચોક્કસ તારો કોઈ હેતુ હશે, તારું પ્લાનિંગ હશે, શું કરવાનું છે. મારી મતિ આમાં ચાલે નહીં, મારી બુદ્ધિ આમાં ચાલે નહીં. આ તે જે નિર્માણ કર્યું છે, તે અહીંયા જે મોકલ્યા છે, તેની પાછળ ચોક્કસ તારો કોઈ હેતુ હોવો જોઈએ. આ ફરક છે આપણામાં અને ઋષિકુમારમાં. આ વિંધ્ય પર્વતમાળાનો ઓમકાર આકારનો પર્વત અને પર્વત પાસે જ ખળખળ વહેતી પુણ્ય સલીલા માં રેવા માં નર્મદા, આ પવિત્ર નર્મદાના કાંઠે આ મનોહર અને રમણીય જગ્યાએ તે પ્રભાવિત થયો છે અને ત્યાં રોકાઈ ગયો છે. થોડાક દિવસ ત્યાં રોકાવાનો વિચાર કરીને નર્મદા કિનારે આ ઋષિકુમાર બેઠો છે. ત્યાં નર્મદાની પાસે વિંધ્ય પર્વતમાળામાં પર્વતીય લોકોની વસ્તી હતી. અગાઉ જેમ કહ્યું તેમ નગરમાં રહેતા લોકોની નાગરી સભ્યતા, સાગર કિનારે રહેતા લોકોની સાગરી સભ્યતા, એવી સાગરી, યાગરી, નાગરી, વનવાસી, પર્વતવાસી, આવી કેટલીય સભ્યતાઓ, કેટલીય સંસ્કૃતિઓ, કેટલીય જાતિના લોકો પોતાની અવનવી પરંપરાઓમાં રહેતા હોય છે. અહીંયા વિંધ્ય પર્વતની આજુબાજુમાં પર્વતીય લોકોની વસ્તી હતી. આ લોકોની પોતાની એક આગવી રીતભાત હતી, જીવવાના પોતાના આગવા નિયમો હતા, આગવી પદ્ધતિ હતી. હવે એક દિવસે આ ઋષિકુમાર નર્મદા મૈયામાં સ્નાન કરતો હોય છે. ત્યાં એક ચાલાક છોકરો ત્યાં આવે છે. એ બાળક એ ઋષિકુમારને સ્નાન કરતા ત્યાં જોઈ રહે છે. એને એમાં નવાઈ લાગે છે, એની આંખોમાં કુતૂહલતા છે, વિસ્મય છે. ઋષિકુમારે પણ જોયું છે કે આ બાળક લાગે છે ચાલાક, બુદ્ધિશાળી પણ લાગે છે, પરંતુ મને વિસ્મયતાથી જોઈ રહ્યો છે. ઋષિકુમાર સ્નાન કરીને બહાર આવે છે. આ બાળક અને તે ઋષિની સાથે વાર્તાલાપ થાય છે. આ બાળક એને પૂછે છે કે તમે શું કરતા હતા? ઋષિકુમાર પ્રેમથી જવાબ આપે છે કે હું સ્નાન કરતો હતો. કેમ તમે લોકો સ્નાન નથી કરતા? એને પેલા બાળકને પૂછ્યું. એટલે પેલો બાળક કે સ્નાન એટલે શું? સ્નાન કેમ કરવાનું? ઋષિકુમાર કે આજે પાણીમાં ગયા એનાથી હું જે આ શરીર પર પાણી રેડ્યું, મેં સ્વચ્છતા કરી, અમે જે કર્યું આ સ્નાન કહેવાય. એવું બધું ના હોય કે અમારે તો વરસાદ પડે ને એટલે જેટલા ભીના થઈએ પલળીએ બરાબર, પછી સુકાઈ જાય, લૂછી નાખીએ. એટલે કે એવું અહીંયા ઋષિકુમાર અને આ બાળક વચ્ચે ત્યાં એક પછી એક ઘણો વાર્તાલાપ થાય છે. બંનેને એકબીજામાં રસ જાગે છે. બંનેને એકબીજા વિશે જાણવાની ઇંતજારી થાય છે. એકબીજાના જીવન માટે કુતૂહલતા નિર્માણ થાય છે. સાથે રહેવાથી, સાથે વાર્તાલાપ કરવાથી
એક મિત્રાચારીનો સંબંધ ઊભો થાય છે. ઋષિકુમાર ત્યાં નર્મદા કિનારે રહે છે, પોતાનું નિત્ય કર્મ કરતો હોય છે. આ બાળક વારંવાર ત્યાં આવે છે, એને કઈનું કઈ કરતા જુએ, એ પ્રશ્નો પૂછ્યા કરે. એ બાળકને માટે આ બધું જ નવું છે. સંધ્યા કરવી, સૂર્યવંદના કરવી, સૂર્ય નમસ્કાર કરવા, ભોજન બનાવવું, પ્રાર્થના કરવી, ધ્યાન કરવું, અને સરસ પદ્ધતિથી બેસીને જમવું, આ બધામાં પેલા બાળકને નવાઈ લાગે છે. અને આ દરેક ક્રિયા વખતે એ ઋષિકુમારને પૂછતો રહે છે. અને આ ઋષિકુમાર પણ પ્રેમથી એને જીવનની આ બધી જે ક્રિયાઓ છે, રોજિંદી જે ક્રિયાઓ છે, આ પદ્ધતિઓ છે, એને એ સમજાવતો રહે છે. ઋષિકુમારને લાગ્યું કે સ્નાન, ભોજન, સંધ્યા, ધ્યાન, પરિવાર, ભગવાન, આને તો કઈ ખબર જ નથી. ઋષિકુમાર જ્યારે સંધ્યા કરતો હોય, ભગવાનને અર્ઘ્ય આપતો હોય, કે એના ધ્યાનમાં બેઠો હોય, ત્યારે પેલો બાળક પૂછે છે કે તમે શું કરો છો? સૂઈ ગયા કે બેઠા બેઠા સૂઈ ગયા હતા? હવે ઋષિકુમાર વિચાર કરે કે હું આને એમ સમજાવું કે હું ધ્યાન કરું છું, તેને ધ્યાનમાં તો ખબર પડશે નહીં. તો ઋષિકુમાર કે ના, હું આંખો બંધ કરીને વિચાર કરતો હતો. વિચાર કરવામાં આંખો બંધ કરીને બેસવાની શું જરૂર છે? એમ ચાલતા ચાલતા વિચાર થઈ ગયા. ઋષિકુમાર એને કહે કે હું ભગવાનનો વિચાર કરું. ભગવાન એટલે કોણ એ જ જેને ખબર નથી. કોનો વિચાર? ભગવાન એટલે કોણ? જેણે આ માનવ દેહ આપ્યો, જે આ સૃષ્ટિનો નિયંતા છે, ભરતા ભોગતા મહેશ્વરા છે, એની કલ્પના જ નથી, એની ખબર જ નથી. ત્યારે આ ઋષિકુમારને લાગે છે કે આ માનવ દેહધારી છે, પણ માનવ એની ખબર નથી. માનવ જીવન કેમ જીવવું તેની આ લોકોને ખબર નથી. ભગવાનની ઉત્કૃષ્ટ કલાકૃતિ એટલે એવું જે આ માનવ શરીર છે, જેના વિશે આ લોકોને સહેજ પણ વિચાર નથી. મને ભગવાને યોગ્ય જગ્યાએ મોકલ્યો છે અને તેણે આ પર્વતીય લોકોની વચ્ચે રહેવાનો વિચાર કર્યો. આ ઋષિકુમાર એટલે અગસ્ત્ય ઋષિ. આપણે ગુજરાતમાં જેને અગસ્ત્ય મુનિ તરીકે ઓળખીએ છીએ, એ અગસ્ત્ય ઋષિ, જે આ વાર્તામાં આપણે ઋષિકુમાર કહીને જેની વાર્તા કરી રહ્યા છીએ, એ આ ઋષિ અગસ્ત્યએ નર્મદા મૈયાને નમસ્કાર કર્યા. આ અડગ અને અટલ વિંધ્ય પર્વત પાસે ઊભો છે. નજર સમક્ષ ભગવાને નિર્માણ કરેલો ઓમકાર છે. આ જગ્યા મારે માટે યોગ્ય છે. મારા કર્મયોગને માટે, મારા ભગવદ કાર્યને માટે આથી વિશેષ બીજી કોઈ જગ્યા ન હોઈ શકે. આવો વિચાર કરીને ઋષિ અગસ્ત્ય એ ત્યાં પર્વતીય લોકોની વચ્ચે રહેવાનો નિર્ણય કરે છે. એટલે પર્વતીય લોકોની વચ્ચે જવું એટલે જીવનું જોખમ. એકદમ તો એમની વચ્ચે જઈ શકાય નહીં, કારણ કે એ લોકો બહારથી આવેલા ને બીજાને પોતાના સમુદાયમાં સ્વીકારે કે કેમ, આ બધી વાતો બોલવામાં સહેલી છે, થોડીક વારમાં થઈ જાય, પરંતુ એટલું ઝડપથી તે થતું નથી. ઋષિ અગસ્ત્ય પેલા બાળક સાથે મિત્રાચારી કેળવે છે અને એની મદદ વડે ધીરે ધીરે એને પેલા એના પરિવાર સુધી, જંગલી લોકોની વચ્ચે જવાનું, એમની પાસે જવાનો પ્રયત્ન કર્યો છે. આ જંગલી લોકોમાં અગસ્ત્ય ઋષિએ ભાવ ઉભો કર્યો, તેમને સુસંસ્કૃત કર્યા, પરિશ્રમ કરતા કર્યા, કૃષિ સંસ્કૃતિ ઊભી કરી. વાવીને ઉગાડી શકાય અને રાંધીને ખાઈ શકાય, આવી જેને કલ્પના નહોતી એ એમણે શીખવાડ્યું છે. આ બધી વાર્તાઓ બોલવામાં 1 મિનિટમાં પૂરી થઈ જાય, પણ એને કેટલા વર્ષો લાગે. ભૂખ લાગી કે સામે જે મળે એનો શિકાર કરીને ખાઈ લેવું અને પછી ફર્યા કરવું, એ સ્થિતિમાં જે લોકો જીવતા હશે એને
એને માંસ ભક્ષીમાંથી વનસ્પતિ આહાર ઉપર લઈ જવા માટે કેટલો પરિશ્રમ કરવો પડ્યો હશે. એ માન્યતાને બદલવાને માટે, એ પરંપરાને બદલવાને માટે અથાગ પરિશ્રમ ઋષિ અગસ્ત્યએ કર્યો છે. એક દાણાને આમાંથી 400 દાણા ઉત્પન્ન થાય. એક દાણો ફેંકીએ, થોડાક દાણા ખેતરમાં ફેંકીએ, એમાંથી લઈ રહ્યા તો પાક ઉભો થાય. આ એક દાણામાંથી 400 દાણા કરવા વાળા કોઈ શક્તિ છે એની પાછળ, એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે તો આ દાણા વાવીને સૂઈ ગયા. એ દાણામાંથી છોડ થયો, મોટો થયો, એમાંથી અનાજ ઉત્પન્ન થયું, જેને રાંધીને ખાઈ શકાય છે, જેમાંથી જીવનનું પોષણ મળે છે. આ પોષણ, આ તત્વ એમાં કોણે ભર્યું? આ 4 દાણાના 400 દાણા કોણે કર્યા? આ અન્ન કોણે ઉત્પન્ન કર્યું? તો એની પાછળ જે ચિદઘન શક્તિ રહેલી છે, એ શક્તિ એટલે પરમાત્મા, એ શક્તિ એટલે પરમેશ્વર. મારું જીવન ચલાવવા વાળું કોઈ છે, મારો ને એનો પણ વિશિષ્ટ સંબંધ છે. અને તે એટલે ભગવાન, તેના પ્રત્યે જે ભાવ ઉભો કરે છે, કુટુંબ વ્યવસ્થા ઊભી કરી છે, સમાજ વ્યવસ્થા ઊભી કરી છે. જે સામે મળે તેને મારીને ખાઈ લેવાની વૃત્તિમાંથી પરિવારના માટે મહેનત કરવાની, સાથે મળીને કામ કરવાનું, સાથે મળીને પરિશ્રમ કરવાનું, સાથે મળીને અન્ન ઉત્પાદન કરવાનું, અને એમાંથી સાથે મળીને જમવાનું, આવી એક એક વ્યવસ્થા ઊભી કરતા કરતા સંઘ ભાવના નિર્માણ થઈ છે, કુટુંબ ભાવના નિર્માણ થઈ છે, પરિવાર અને સમાજ વ્યવસ્થા ઊભી થઈ છે. આ સમાજ વ્યવસ્થા ઊભી કરતા કરતા આ ઋષિને કોણ જાણે કેટલો પુરુષાર્થ કરવો પડ્યો હશે. આ અગસ્ત્ય ઋષિએ આ પર્વતવાસી લોકોમાં એક અજોડ સંઘબળ નિર્માણ કર્યું છે. એમને અલગ અલગ કારીગરી શીખવી છે. કોઈને વણાટ કામ શીખવ્યું છે, કોઈને કાંતતા શીખવ્યું છે, કોઈને માટીમાંથી વાસણો બનાવતા શીખવ્યા છે, કોઈને લાકડામાંથી સુથારી કામ શીખવાડ્યું છે, કોઈને લુહારી કામ શીખવાડ્યું છે. જેને જે ફાવે તેવી અનેક એક પછી એક પ્રવૃત્તિઓ આપી છે. એ પ્રવૃત્તિ કરતા કરતા એક કુશળતાથી એક વર્ણ વ્યવસ્થા ઊભી થઈ છે. કેટલાય વર્ષો સુધી આ અગસ્ત્ય ઋષિએ ભગીરથ પુરુષાર્થ કર્યો હશે. ત્યારે જતા એનો આંકડો કાઢવો, એની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ બને. કેટલો સમય લાગ્યો હશે. બોલવામાં તો આપણે કેટલું ઝડપથી એને પતાવી દઈએ છીએ. પોતાના જીવનનું, પોતાના લોહીનું, પોતાની શક્તિ ટીમ્પે ટીમ્પું જેણે ખર્ચી નાખ્યું છે. ત્યારે આ લોકોમાં સંઘબળ નિર્માણ થયું છે, પરિવાર ભાવના નિર્માણ થઈ છે. એમણે લોકોને સમજણ આપી કે શક્તિ હોય, બુદ્ધિ હોય અને કર્તૃત્વ હોય, અને તેને યોગ્ય રીતે જો કામે લગાડવામાં આવે તો ત્યાં સુખ અને સમૃદ્ધિ આવે ને આવે જ છે. આવા ઋષિની દ્રષ્ટિ સતત આપણી ઉપર પડતી રહેવી જોઈએ, એવું તે વખતના તે લોકોને લાગ્યું છે. આવા ઋષિ આવા વિચારોથી અમને સતત માર્ગદર્શન કરતા રહેવા જોઈએ, આવી એક ભાવના ઊભી થઈ છે. અને જેને પરિણામે તત્કાલીન લોકોએ, એ સમાજે અગસ્ત્ય ઋષિના ચાલ્યા ગયા પછી આકાશમાં એક દૈદીપ્યમાન તારાને અગસ્ત્યનું નામ આપ્યું છે. આપણા ઘણા તારાઓ આ ઋષિ મુનિઓના નામ પરથી છે. આપણે કોઈ દિવસ વિચાર પણ કર્યો નથી કે શા માટે તારાને ઋષિનું નામ આપ્યું હશે.
તો જેણે મારા જીવનમાં પરિવર્તન આણ્યું છે, જેણે મને સતત રસ્તો બતાવ્યો છે, જેને મને માર્ગદર્શન કર્યું છે, જેની અમી દ્રષ્ટિની નીચે અમે જીવન વિકાસ કર્યો છે, એની સતત દ્રષ્ટિ મારા ઉપર રહે, સતત એ મારી નજર સામે રહે, હું એને દરરોજ નમસ્કાર કરી શકું, એના જીવનમાંથી એને યાદ કરીને પ્રેરણા મેળવી શકું, એવી એક ભાવનાને લઈને એ વખતના લોકો એ ચોક્કસ તારાઓને ચોક્કસ ઋષિના નામ આપે છે. એમનામાં એ શક્તિ હતી તારાઓને ઓળખવાની, આકાશ દર્શન કરવાની, કે એક એક તારાને, એના એક એક તારા મૈત્રકને અલગ રીતે ઓળખી શકતા હતા, જેના આધારે એમની સમયગણના ચાલતી હતી. આપણા માટે તો બધું સરખું. હવે તો આ લાઇટોના ઝગમગાટમાં આકાશ દર્શન પણ કેટલાને જોવા મળે છે, તારાઓ કેટલાને જોવા મળે છે, એ પણ એક પ્રશ્ન છે. જવા દો. આ પર્વતીય લોકો સુખી થયા, આનંદી થયા, ઘર ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધી. ઋષિ અગસ્ત્યે એક વિશિષ્ટ જીવન પરંપરા નિર્માણ કરી. એમને ચાલ્યા ગયા ને પણ વર્ષો વીતી ગયા, ઘણા વર્ષો થયા હશે, 1000 વર્ષ ઉપર, હજારો વર્ષો ગયા હશે. એક ચોક્કસ વિચારધારાથી, ચોક્કસ પરંપરાથી જીવતો આ સમુદાય દિવસે ને દિવસે સુખી થતો ચાલ્યો છે, સમૃદ્ધ થતો ચાલ્યો છે. અગસ્ત્યએ આપેલી આ પરંપરા, વિચારધારા અને અગસ્ત્યના તારાની દ્રષ્ટિની નીચે જીવનોના જીવન બદલાયા છે. પરંતુ સમય જતા જતા, હજારો વર્ષ જતા જતા સુખ અને સમૃદ્ધિ એટલી વધી છે કે હવે શું થાય? આપણા જીવનમાં સુખ આવે એટલે શું થાય? આપણે કહીએ છીએ ને, સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. સુખ આવે, સમૃદ્ધિ આવે એટલે ભક્તિ ઉપરની પકડ ઢીલી થાય. પ્રત્યેક સમાજમાં આવું બને છે. પછી ભગવાનની જરૂર ન લાગે, ભક્તિની જરૂર ન લાગે. હવે અગસ્ત્યએ ભક્તિના પાયા ઉપર સમજાવેલું જે તત્વજ્ઞાન હતું તે ધીમે ધીમે ઓસરવા લાગ્યું, ઓછું થવા લાગ્યું. ભક્તિનો પાયો ગયો છે અને સમૃદ્ધિનો પાયો આવ્યો છે. હવે એમને લાગે છે અમે મહેનત કરી છે, અમે મહેનત કરીએ છીએ એટલે અમે સમૃદ્ધ થયા છીએ. અમારી આ સુખની પાછળ, અમારી સમૃદ્ધિની પાછળ, અમારી જીવનશૈલીની પાછળ અમારી મહેનત છે, અમારો પરિશ્રમ છે. અહંકાર આવ્યો છે, ભોગવાદે સ્થાન લીધું છે, ભાગવાદ ચાલ્યો ગયો છે. અમે વૈભવશાળી છીએ, સુખી છીએ, અમારા પરિશ્રમથી સુખી છીએ, આવો અહંકાર નિર્માણ થયો છે. એક દિવસ એવો હતો કે આ લોકો જ્યારે તદ્દન જંગલી હતા, પશુતુલ્ય જીવન જીવતા હતા, આ ભૂમિમાં અગસ્ત્યએ તપશ્ચર્યા કરી પોતાનું બધું જ કર્તૃત્વ કોઈ પણ જાતના સ્વાર્થ વિના આ સમાજને ભગવદીય બનાવવામાં વાપરી નાખ્યું. એવા સમાજમાં આજે ધીમે ધીમે કરતા ભક્તિની દ્રષ્ટિ લુપ્ત થઈ અને સમાજ અગતિકતાને માર્ગે જવા લાગ્યો. ત્યારે મહર્ષિ અગસ્ત્યની આ તપશ્ચર્યા એળે જતા જોઈને દેવર્ષિ નારદને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમને ખૂબ દુઃખ થયું છે. નારદજીએ વિચાર કર્યો છે
કે અરે ઋષિ અગસ્ત્યએ કરેલું આ કાર્ય આમ જ ફોકટ જશે? આપણે આ લોકોને સમજાવવા પડશે. હવે પુરાણોમાં એવી વાર્તા છે, પુરાણોમાં વર્ણન છે કે વિંધ્ય પર્વતને, પુરાણોની એવી વાર્તા છે કે વિંધ્ય પર્વતને અભિમાન થયું, એને અહંકાર થયો. અહંકારથી વિંધ્ય પર્વત એમ કહેવા લાગ્યો નારદજીને કે હું મોટો છું, હું મહાન છું, હું સુખી છું. ત્યારે નારદજીએ એને કહ્યું કે અરે તું વળી શેનો મહાન, તું શું મોટો, તને કોઈ યાદ કરે છે? સવારે ઉઠીને તારું કોઈ પૂજન કરે છે? તારાથી તો મહાન પેલો મેરુ પર્વત છે. મેરુની મહાનતાની આગળ, એના વૈભવની આગળ, એના સુખની આગળ તારું કઈ ના આવે. વિંધ્ય પર્વતને અહંકાર આવ્યો અને અહંકારથી નારદજીની જોડે વાત કરી, મેરુ પર્વતના વખાણ કર્યા. એને લઈને વિંધ્ય પર્વતને ખોટું લાગ્યું છે. એને નારદજી પાસે જ્ઞાન મેળવ્યું છે અને વર્ષોની તપશ્ચર્યા કરીને પોતાની સુખ સમૃદ્ધિ અને મેરુ પર્વતથી મહાન બનવાના પ્રયત્નો કરીને એ તપસ્યાના પરિણામે એને ભગવાનને પ્રસન્ન કર્યા છે. અને એની તપશ્ચર્યાના પરિણામે ભગવાન ત્યાં પ્રસન્ન થયા છે અને વિંધ્ય પર્વતને દર્શન આપ્યા છે. આવી વાર્તા, આવી કથા આ રીતે આપણને પુરાણોમાં વાંચવા મળે. અને હું આ વાર્તાને રસપ્રદ રીતે, રસાળ શૈલીમાં જ્યારે વર્ણવું તો તમને પણ મજા આવે કે એક દિવસે વિંધ્ય પર્વત પોતાની મસ્તીમાં મસ્ત હતો. નારદજી ફરતા ફરતા તે આવ્યા છે, નારાયણ નારાયણ કરે છે. વિંધ્ય પર્વત એની સામે ધ્યાન આપતું નથી. એના અહંકારથી નારદજીને ખોટું લાગે છે. જવા દો, એ વાતમાં નથી પડવું, આપણે તાત્વિક વાત રહી જાય છે. શું એક પર્વત બોલતો હશે, બીજા પર્વતથી એને દ્વેષ થતો હશે, પર્વત તપશ્ચર્યા કરતો હશે, પુરાણે આવું સમજાવવું હશે? કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે કશું. પુરાણોને સમજવાને માટે, પુરાણોમાં કહેલી વાર્તાઓને સમજવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. ત્યાં બુદ્ધિને ઘસવાની છે, કસવાની છે. પુરાણોએ જે કંઈ પણ કહ્યું છે ને તે રૂપકની રીતે કહ્યું છે. એની પાછળનો ભાવાર્થ, તત્વાર્થ એને સમજવું પડે. શબ્દના પણ ઘણા અર્થો હોય છે. શબ્દાર્થ, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, ગૂઢાર્થ, ભાવાર્થ. એના વિશે બોલવા માટે બીજો 1 કલાક જોઈએ. રૂપકોને સમજાવવા બેસું તો એના માટે પણ દિવસોના દિવસો જાય. અહીં આપણે એ સમજવાનું છે કે વિંધ્ય પર્વતને ખોટું લાગ્યું, એને તપશ્ચર્યા કરી, મેરુથી મહાન થવાને માટે તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા અને વિંધ્ય પર્વતને આશીર્વાદ આપ્યા અને દર્શન આપ્યા. તો રૂપકને એ સમજવાની વાત એવી છે કે વિંધ્ય પર્વતમાં વસતા જે પર્વતીય લોકો હતા, એ પર્વતીય લોકો કે જ્યાં અગસ્ત્ય ઋષિએ પ્રચંડ પુરુષાર્થ કરીને આ જંગલી સભ્યતામાંથી નાગરી સભ્યતાનું નિર્માણ કર્યું હતું, ભગવદ કાર્ય કર્યું હતું, ભગવદ પ્રીતિ જ્યાં ઊભી કરી હતી, સુખી થતા, સમૃદ્ધિ આવતા, પોતાનો અહંકાર વધતા, તેમનામાં જે અગતિકતા આવી છે, જે અહંકાર આવ્યો છે, એમને લાગે છે કે સમાજમાં અમે જ મહાન છીએ, અમે જ મોટા છીએ, અમને જ બધાએ પૂછવું જોઈએ. જે નારદજી જેવા ઋષિમુનિઓનું પણ અપમાન કરતા અચકાતા નથી. એ વિંધ્ય પર્વતીય લોકોને રૂપકમાં વિંધ્ય પર્વત કહ્યું છે. નારદજી એમને સમજાવ્યા છે કે તમે વિચાર તો કરો, તમારા પૂર્વજોનો વિચાર કરો, તમારા બાપ દાદાનો વિચાર કરો. આ જંગલમાં કપડા પહેરવાનું પણ જેને ભાન નહોતું, ખાવાની જેને ખબર નહોતી પડતી, સ્નાન સંધ્યા પૂજા આરતીનો તો સવાલ જ ક્યાં, આ પ્રાણીઓ પશુઓની જેમ
જંગલી અવસ્થામાં જ્યારે તમે રખડતા હતા ત્યારે મહાન અગસ્ત્ય ઋષિએ તમારા જીવનમાં પરિવર્તન કર્યું છે, તમારા જીવન બદલાવ્યા છે. એની આ તપશ્ચર્યાને તમે ભૂલી ગયા. તમારી પાસે જે આનંદ આવ્યો છે, જે વૈભવ આવ્યો છે, જે સુખ આવ્યું છે, જે સમૃદ્ધિ આવી છે, એની પાછળ ભગવાનનો સ્પર્શ છે. આ તમારે ન ભૂલવું જોઈએ. આ લોકોની પાસે પૂર્વજોના સંસ્કાર હતા, સંગબળ હતું, બુદ્ધિ હતી, પરિશ્રમ હતો. જે અંગારા ઉપર રાખ ચડી ગઈ હતી એને માત્ર એક ફૂંક મારવાની જરૂર હતી. નારદજી આ કામ કર્યું છે. એમની અંદર રહેલા વિંધ્ય પર્વતવાસીના લોકોની અંદર રહેલા વિચારો પાછા પુનઃ જાગૃત થયા છે. લોકો પાછા એકઠા થયા છે અને નારદજીની સમજાવટથી આ લોકોએ પાછી પોતાના જીવનને બદલવાની શરૂઆત કરી છે. ફરીવાર તેમણે પ્રયત્નો શરૂ કર્યા છે, તપશ્ચર્યા કરી છે. તેમણે ખૂબ તપશ્ચર્યા કરી છે. આ તપશ્ચર્યાની જ્યારે વાત આવે ત્યારે આપણા મનમાં પણ એક કલ્પના આવે છે કે કોઈ માણસ આમ પદ્માસનમાં બેસીને ખાવા પીવાનું બધું છોડીને વર્ષો સુધી બેસી જાય અને આમ બેસી રહે, એને તપ કહેવાય. તો તપશ્ચર્યાને માટે એને માટે પણ રૂપક છે, એને પણ સમજવું જરૂરી છે. તપ એટલે શું? નિશ્ચિત ધ્યેયને માટે સુખ દુઃખ સહન કરવા, એનું નામ તપ. અને કોઈ પણ એક ધ્યેય પ્રાપ્ત કરતા ઓછામાં ઓછો, સમજજો, ઓછામાં ઓછો 12 વર્ષનો સમય લાગે. 12 વર્ષે એક તપશ્ચર્યા પૂર્ણ થાય. આનું આજે સર્કલ છે. એક તપનો નિશ્ચિત સમયગાળો, નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે જે સુખ અને દુઃખ સહન કરી જાણે, 12 વર્ષ સુધી જેમાંથી ચલિત ન થાય ત્યારે નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. ક્યારેક એના વિશે પણ વધુ વાત કરીશું, કારણ કે આપણને પાછું સુખ દુઃખ સહન કરવા એટલે દુઃખ સહન થાય, સુખ ન સહન થાય. એક સરસ મજાની વાર્તા છે એની પાછળ. પરંતુ હવે અત્યારે જો એ વાર્તા કરવા બેસીશ ને તો શું થશે કે જે વિષય લઈને આપણે બેઠા છીએ એ બહુ લાંબો થઈ જશે. અને અત્યારે વધારે સમય બેસવું, વધારે સાંભળવું કોઈને ગમતું નથી, મને ખબર છે. ક્યારેક આપણે મળવાના છીએ વારંવાર, ક્યારેક એ વાત પણ કરીશ કે સુખ અને દુઃખ સહન કરવા એટલે શું. નારદજીની સમજાવટથી વિંધ્યવાસીઓએ વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે, ઘરે ઘરે ભક્તિ લઈ ગયા છે, આખો સમાજ ભક્તિભાવ વાળો કર્યો છે. આ પર્વતીય લોકોમાં તેમનું કર્તૃત્વ જોઈને ભગવાનને પણ તે આવવાનું મન થયું છે. એમને બોલાવ્યા નથી, એમને માગણી નથી કરી, પરંતુ એમનું કર્તૃત્વ જોઈને ભગવાન ખુશ થયા છે. એમની તપશ્ચર્યા અને કાર્ય જોઈને પ્રભુ ખુશ થયા છે અને ભગવાન ત્યાં પધાર્યા છે. આટલી મોટી તપશ્ચર્યા કરી પ્રભુ પ્રસન્ન થયા, છતાં ભગવાન પાસેથી એમણે કંઈ માંગ્યું નથી. જ્યાં ભગવાન આ જ્યોતિ સ્વરૂપે પ્રસન્ન થયા, જે વિંધ્ય પર્વતના ઓમકાર આકારના પર્વત આગળ આ પર્વતીય લોકોની સામે ભગવાન પ્રસન્નતાથી આવીને ઊભા રહ્યા છે. અને તે જગ્યા એટલે શ્રી ઓમકારેશ્વર મહાદેવ. ઓમકારેશ્વર અને અમલેશ્વર જ્યોતિર્લિંગના જ્યારે દર્શન કરવાને માટે જઈએ ત્યારે આ વાત આપણને યાદ આવવી જોઈએ. ઋષિ અગસ્ત્ય આપણને યાદ આવવા જોઈએ, એમનો પરિશ્રમ આપણને યાદ આવવો જોઈએ. સુખ અને સમૃદ્ધિનો અભિમાન અને અહંકાર આવે તો માનવ જીવન નાશ પામે છે. અને મને જે મળ્યું તે ભગવત સ્પર્શથી મળ્યું છે, એનો ભાવ જ્યારે જાગૃત થાય ત્યારે કર્તૃત્વવાન લોકોને દર્શન આપવાને માટે ભગવાને આવવું પડે છે. આ ઓમકારેશ્વરનો ભાવ આપણને બતાવે છે. અને તે જગ્યા એટલે ઓમકારમ અમલેશ્વરમ. હવે ઓમકારેશ્વર પાછું અમલેશ્વરમ કેમ કહેવાય છે? એક શબ્દ આખો બોલાય છે, ઓમકારમ અમલેશ્વરમ. ત્યાં 2 જ્યોતિર્લિંગ જોવા મળે છે.
એકને ઓમકારેશ્વર કહીએ છીએ અને બીજાને અમલેશ્વરમ કહીએ છીએ. તે તીર્થસ્થળ એક જ જ્યોતિર્લિંગના નામથી ઓળખાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગનું જ્યારે પારાયણ કરીએ ત્યારે આ બંનેને એક ન ગણીએ તો 13 થાય. ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ. ઓમકારમ અમલેશ્વરમ આ જ્યોતિર્લિંગની જગ્યાએ એ જ્યોતિર્લિંગને ભગવાન જ્યાં બિરાજ્યા છે એને અનંત પ્રણામ કરીએ. વિકાસની અંતિમ પગથી એટલે પ્રભુરૂપ થવું, પ્રભુમાં તદરૂપ થવું, બધું જ ખલાસ કરી પ્રભુમાં ભળી જવું, અને એનું નામ જ ઓમકાર. તેથી ભગવાનનું નામ પણ ઓમકાર છે. ઓમકારના ઉપાસકો ભગવાન પાસે કશું માંગતા નથી, ફક્ત જીવન વિકાસ માંગે છે. ઓમકારની ઉપાસના એટલે પ્રણવની ઉપાસના. ભગવાન ઓમકારેશ્વર ના ઉપાસકો કશું માંગતા નથી. ભગવાનને એમણે કહ્યું કે ભગવાન ફક્ત પ્રભુ સ્પર્શથી તે જીવનની પ્રત્યેક વાત પવિત્ર, શુદ્ધ, તેજસ્વી અને સુખદાયી બને છે. આ અમારે યાદ રાખવું છે અને એ અમને હંમેશા યાદ રહે એટલા માટે તમે કાયમી અહીંયા વસવાટ કરો, તમે કાયમનો અહીંયા વાસ કરો, અહીંયા તમે સ્થિર રહો કે જેના કારણે અમને અને અમારી પેઢીઓને સતત એ વાત યાદ રહે અને માર્ગદર્શન મળતું રહે. ભગવાન ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થિર થયા છે. નર્મદાનું ખળખળ વહેતું પાણી અને ભગવાન ઓમકારેશ્વરની નિશ્રામાં આનંદથી જીવન જીવતા જીવતા આ વિંધ્યવાસીઓના હજારો વર્ષ બીજા ચાલ્યા ગયા છે. હવે કાળની જે ચડતી પડતી છે એને કોણ રોકી શકે? સમય હંમેશા પરિવર્તનશીલ છે. સમયનું ચક્ર સતત ચાલતું રહે છે, પરિવર્તન લાવતું રહે છે. પાછા હજારો વર્ષ જતા આ જગ્યા ઉપર દસ્યુ લોકોનો પ્રભાવ વધ્યો. દસ્યુ જાતિના લોકોએ આ પવિત્ર સ્થળને ગંદુ કરી નાખ્યું. દસ્યુ એટલે કેવા ખબર છે? દસ્યુ એટલે લુચ્ચા. દસ્યુ એટલે બીજાના સ્વને હણવા વાળા, બીજાનો આત્મ પ્રત્યે ખલાસ કરવા વાળા. દસ્યુ એટલે માયાવી લોકો. માયાવી લોકો એટલે આમ રૂપ બદલે તો ને અત્યારે તો આપણા આખા દિવસમાં કેટલી વાર રૂપ બદલીએ, કપડા બદલીએ, રૂપ બદલીએ, મેકઅપ બદલાય. આ માયાવી લોકો એટલે સવારનું જેનું બોલવાનું જુદું હોય, સાંજનું જેનું બોલવાનું જુદું હોય. સવારે શું બોલે એનું સાંજે ઠેકાણું નહીં, અને સાંજે શું કહ્યું એનું સવારે ઠેકાણું નહીં. આ લોકો સત્સંગમાં જાય ને, એવા લોકોની વચ્ચે જ્યારે બેઠા હોય ને ત્યારે બધાને એમ કહે કે તમે જે આ કરો છો ને બહુ જ સારું છે, આ જ કરવું જોઈએ. ભગવદ ભક્તિ સિવાય, ભગવાનના ભજન સિવાય, એના કીર્તન સિવાય, એના નામ સ્મરણ સિવાય બીજાથી કઈ ઉદ્ધાર નથી. બીજા બધા વગર ચાલશે, પરંતુ પ્રભુ સ્મરણ વગર ચાલશે નહીં. આ લોકો સાંજે પાછા ક્લબમાં જાય કે સાયન્સ કોલેજમાં મીટિંગમાં જાય, કોન્ફરન્સમાં જાય, પછી ત્યાં કેવું ભાષણ આપે ખબર છે? સાયન્સ ઇઝ ધ ગોડ. વિજ્ઞાન સિવાય તમારો ઉદ્ધાર નથી. એક સમયે ભક્તિ વગર ચાલશે, પરંતુ વિજ્ઞાન વગર ચાલશે નહીં. આવા બે મોઢાવાળા લોકો સવારે કઈ જુદું બોલે, સાંજે કઈ જુદું બોલે.
આપણે કહીએ છીએ ને રાવણને 10 મોઢા હતા. એટલે રાવણને 10 મોઢા એટલે જેમ ચિત્રમાં કાઢ્યામાં 10 મસ્તક ના હોય. થોડી વાર એની વાત બદલાય. એક સાથે 10 પ્રકારના રાક્ષસી વિચારો એના મગજમાં ચાલતા હોય. એક સાથે 10 જણને ચિત્ત કરવાની જેનામાં એની બુદ્ધિ ચાલતી હોય. આવી જે વિચારધારાઓ ધરાવતા લોકો, તો હવે આવી માયાવી સંસ્કૃતિના, આવી માયાવી પ્રજાતિ સમૃદ્ધ સંસ્કૃતિને ખલાસ કરે છે. સારી કેરીને જલ્દી કીડીઓ ચડે, સારા આંબાને હંમેશા કીડી ખાય છે. હવે દસ્યુ લોકોએ પણ આ પર્વતીય લોકો પર હુમલો કરી તેમની આ સુંદર સંસ્કૃતિમાં સડો પેસાડ્યો. આ બધું એક ટૂંક સમયમાં ન થયું હોય, પરંતુ સમય ઘણો વ્યતીત થાય છે, એટલે વાર્તાને જરા હું એ રીતે કહું છું. એવા સમયમાં જ્યારે દસ્યુનો પ્રભાવ સમગ્ર આર્યાવર્ત ઉપર, પૃથ્વી ઉપર એનો પ્રભાવ વધવા લાગ્યો, એવા સમયે માંધાતા નામનો એક રાજા થઈ ગયો. આ માંધાતા એવો પ્રભાવી રાજા હતો, એવો તેજસ્વી રાજા હતો. એના 2 પુત્રોમાંથી એક અંબરીશનું નામ આપણે સાંભળ્યું હશે. અંબરીશ આખ્યાન આવે, જેના જીવનને માટે, એના પુત્રોના માટે, એના માટે આપણે અઠવાડિયા સુધી વાત કર્યા જ કરીએ તો પણ પૂરી ના થાય. એવા જેના જીવનનું કર્તૃત્વ છે, એવા માંધાતા રાજાની આ વાત છે કે આજે પણ કોઈના પ્રભાવનું વર્ણન કરવું હોય કે કોઈના પ્રભાવીપણાને ઓછું બતાવવું હોય, તો આજે પણ લોકો એને કહેતા હોય છે કે ના જોયો હોય તો મોટો માંધાતા, અથવા તું મોટું માંધાતા છે તો તારાથી અમે બી જઈએ. આવી ઘણી કહેવતો જેના માટે બોલા છે. આવો માંધાતા રાજા, માંધાતા શબ્દ પણ એના પરાક્રમને લઈને, એના જીવન કર્તૃત્વને લઈને, આ નામ પણ લોકો એને પછી આપ્યું હશે, નામ કદાચ બીજું કઈ હશે, પણ આપણે એને માંધાતા તરીકે ઓળખીશું. આ માંધાતાને લાગ્યું કે ભગવાનનું આવું તેજસ્વી જ્યોતિર્લિંગ જે પ્રગટ થયું હોય, એવા સમાજનું આવું દારૂણ અધઃપતન કેવી રીતે જોઈ લેવાય. એણે પરિસ્થિતિ બદલવાને માટે નિર્ધાર કર્યો છે, અને એણે એવા 100 પ્રભાવી યજ્ઞો કર્યા છે કે જેને લઈને ત્યાંની સમાજ વ્યવસ્થા બદલાય છે. યજ્ઞ એટલે શું? આપણી જે કલ્પના છે કે કેટલાક બ્રાહ્મણો બેસીને યજ્ઞવેદીમાં આહુતિ આપે, 9 વાગે ચાલુ થાય ને 4 વાગે પૂરું થઈ જાય, દાળવા ખાઈને બધા છૂટા પડીએ એટલે તે યજ્ઞ. યજ્ઞ એટલે તે નહીં. ક્યારેક યજ્ઞ ઉપર અલગથી વાત કરવાને માટે બેસીશું સમય લઈને, ત્યારે આપણે એને સમજીશું. યજ્ઞ એટલે સંગતીકરણ, મૈત્રીકરણ, જ્યાં લોક સમુદાયને એક કરવાનું કાર્ય થાય, તેના જીવનને બદલવાનું કાર્ય થાય. ટૂંકમાં કહેવું હોય તો એવા પ્રભાવી 100 યજ્ઞો એણે કર્યા છે. 100 યજ્ઞો કરવા એટલે એમાં વર્ષોના વર્ષો ચાલી જાય. અને આ યજ્ઞો અને એને કર્તૃત્વને પરિણામે એને સમાજ વ્યવસ્થા બદલાવી છે. આ દસ્યુઓ પાસેથી પૃથ્વીને માંધાતાએ જીતી લીધી છે. આપણને કલ્પના પણ આવતી નથી કે આખી પૃથ્વી ઉપર જ્યારે આપણી પ્રભાવી સંસ્કૃતિનું વર્ચસ્વ હતું, આપણા ત્યાં એવા કર્તૃત્વવાન રાજાઓ થયા છે કે જેને સમગ્ર પૃથ્વી પર રાજ કર્યું છે, પણ આપણે આપણો ઇતિહાસ આપણને તે ભણાવતો નથી, આપણને સત્ય જાણવા મળતું નથી. હમણાં જ 2 દિવસ પહેલા જ કંઈક ન્યૂઝમાં હતું, કોઈક આરબ કન્ટ્રીમાંથી પણ હજારો વર્ષ જૂના મંદિરના અવશેષો મળ્યા છે. ક્યાં પથરાયેલું છે જવા દો, એ અલગ ચર્ચાનો વિષય છે. આ માંધાતાએ દસ્યુ પાસેથી પૃથ્વીને જીતી લીધી છે.
સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કર્યો છે અને નર્મદાને કિનારે આવા મહાન પરાક્રમી તેજસ્વી કર્તૃત્વવાન રાજાએ પોતાની જિંદગી પોતાના લોહીનું ટીમ્પે ટીમ્પું રેડીને પ્રભુ કાર્યમાં વાપરીને ભગવાનને ગમતા વિચારો પાછા એને ત્યાં ઊભા કર્યા છે. એના માટે પણ બીજા એકાદ કલાક સુધી બોલી શકાય, પરંતુ આ વાતને આપણે સારી રીતે સમજીએ છીએ કે માંધાતાનું પાછું આવું વિશિષ્ટ કર્તૃત્વ જોઈને અને તેનો સમાજ જ્યારે પાછો ફરી જીર્ણોદ્ધાર થઈને તેની સંસ્કૃતિ ઊભી થઈ છે, પછી માંધાતાએ ભગવાનને પોકાર કર્યો છે કે ભગવાન, મારે બીજું કંઈ નથી જોઈતું, હવે તારા માટે જીવતા લોકો, તારો વિચાર કરીને જીવતા લોકો, પોતાના જીવનમાં મળેલી વાતને પ્રભુ સ્પર્શ સમજવા વાળા લોકો અહીંયા તૈયાર થયા છે. ભગવાન, તું અમને દર્શન આપ. આવો આર્તનાદ કર્તૃત્વવાન તેજસ્વી પરાક્રમી અને પોતાનું જીવન એને માટે વાપરવા વાળા માંધાતા અને એની સાથેના સંઘ અને સમુદાયનો આ પોકાર સાંભળીને ભગવાન પ્રણવ સ્વરૂપે ત્યાં એને સાક્ષાત્કાર થયો છે. પ્રણવ એટલે ઓમકાર. ભગવાને માંધાતાને ત્યાં ઓમકાર સ્વરૂપે દર્શન આપ્યા છે. આજે પણ એ જગ્યાએ 2 જ્યોતિર્લિંગ જોવા મળે છે. શિવજીના 2 સ્વરૂપ ત્યાં જોવા મળે છે. એક ઓમકાર છે અને બીજું અમલેશ્વર છે. એક પ્રણવનું જ્યોતિર્લિંગ, બીજું પાર્થિવ જ્યોતિર્લિંગ. શ્રી અમલેશ્વર મહાદેવ અને શ્રી ઓમકારેશ્વર મહાદેવ, આ બંનેના આપણને ત્યાં દર્શન થાય છે. શ્રી ઓમકારેશ્વર મહાદેવ અને શ્રી અમલેશ્વર મહાદેવ આપણને સમજાવે છે કે આપણને જે મળ્યું છે તેમાં ભગવાનનો સ્પર્શ છે. ધન્ય છે તે અગસ્ત્યને, ધન્ય છે તે માંધાતાને, ધન્ય છે તે નારદજીને કે જેણે પ્રચંડ કર્તૃત્વથી ભગવાનને ત્યાં આવવાને માટે પ્રસન્ન કર્યા છે. ભગવાન ત્યાં ઓમકારેશ્વર અને અમલેશ્વર તરીકે સ્થિર સ્વરૂપે સ્થિર થયા છે. આપણે પણ ભાવપૂર્વક શ્રી ઓમકારેશ્વર અને શ્રી અમલેશ્વર મહાદેવને એમના ચરણોમાં અનંત પ્રણામ કરીએ. જય મા.